નમસ્તે મિત્રો અને ગુજરાત વનમાં તમારું ફરીથી સ્વાગત છે। આ ચેનલ ઉપર આપણે ગુજરાતને લગતા, દેશને લગતા અને આમ જો તો વિદેશને લગતા જે કોઈ પણ રાજકીય, બિન રાજકીય, સામાજિક મુદ્દાઓ છે એની ચર્ચા કરતા હોઈએ છીએ। દરરોજ આપણે શોર્ટ મૂકતા હોઈએ છીએ, પણ અઠવાડિયામાં 2 થી 3 વખત કોઈ મહત્ત્વના મુદ્દા ઉપર આપણે લોંગ વિડીયો પણ મૂકતા હોઈએ છીએ, જેમ કે આજનો આ વિડીયો છે। તો આ પ્રકારના વિષયો તમને ગમતા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમે તો મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં। લાઇક જરૂર કરજો અને નીચે કમેન્ટ પણ ચોક્કસ કરજો। તો આજે વાત કરીએ ગુજરાતના જે અમદાવાદ શહેર છે એની પાસે આવેલા સાણંદની નજીકના કલાણા ગામની એક ઘટના વિશે। 29મી તારીખે અહીંયા હિન્દુ અને મુસલમાનો વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો, પરંતુ આ પાછળ શું કારણ હતા એની કોઈ વાત મેઇન સ્ટ્રીમ મીડિયામાં આવી નથી, પરંતુ ઓપ ઇન્ડિયા જેવા રાષ્ટ્રવાદી જે ન્યૂઝ પોર્ટલ છે એણે આની ભરપૂર તપાસ કરી અને ગ્રાઉન્ડ ઉપર જઈને ઓપ ઇન્ડિયા ગુજરાતીના જે તંત્રી છે અથવા તો એડિટર છે એ લિંકન સોખડિયાએ આખો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે। આ રિપોર્ટની લિંક તો તમને નીચે મળી જ જશે ડિસ્ક્રિપ્શનમાં, પણ અત્યારે આપણે આ જે ઘટના બની એના મહત્ત્વના મુદ્દા વિશે ચર્ચા કરીશું। તો 29મીની ઘટના બની ત્યારબાદ ઘણું બધું બન્યું અને ઓપ ઇન્ડિયા દરરોજ આ મુદ્દા વિશે કંઈક ને કંઈક નવી વસ્તુ લાવતું રહે છે। સોમવારે જ્યારે આ ઘટના બની ત્યારબાદ પોલીસનો મોટો કાફલો અહીંયા ઉતરી આવ્યો હતો અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। કોમ્બિંગ થયા બાદ પણ પથ્થરમારો થયો હોવાનું આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઓપ ઇન્ડિયા જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચ્યું ત્યારે એમને ચોંકાવનારી માહિતીઓ એક પછી એક મળી, જેના પર અત્યારે આપણે ચર્ચા કરીશું। ઇન્ડિયા સાથે જ્યારે મહિલાઓએ આ ગામની એમણે ચર્ચા કરી ત્યારે એમણે આરોપ મૂક્યો કે આ જે બધું છે પ્રી પ્લાન્ડ જ હતું। છેલ્લા 10 દિવસથી આ પ્રકારની મુસ્લિમો તૈયારી કરી રહ્યા હતા આ ગામના કે આ લોકોને આપણે પથ્થર મારવા અથવા તો પથ્થરબાજી કરીને ડરાવવા, ધમકાવવા। જ્યારે ગામના લોકો સવારની હજી શરૂઆત જ કરી રહ્યા હતા ત્યારે આ પથ્થરબાજી ચાલુ થઈ ગઈ હતી। આ 29મી તારીખની ઘટના છે। એક શરમજનક કહીએ કે ચોંકાવનારી બાબત કહીએ તો મહિલાઓએ એવો આરોપ મૂક્યો છે કે જ્યારે પુરુષો એ દિવસે ઘરે પાછા આવ્યા કામેથી તો ત્યારે પણ એમને મારવામાં આવ્યા હતા। આટલું જ નહીં, મુસલમાન યુવકો છે કે મુસ્લિમ પુરુષો છે એ જ્યારે પણ હિન્દુ સ્ત્રીઓને જોવે ત્યારે અભદ્ર હરકતો, એ રિપોર્ટમાં તો સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે, એની લિંક હું નીચે આપું છું તો આપ જરૂર જોજો, પરંતુ અભદ્ર હરકતો કરીને એમને ખૂબ પરેશાન કરતા હતા મહિલાઓને, હિન્દુ મહિલાઓને। આ ઉપરાંત મહિલાઓએ એ પણ આરોપ મૂક્યો હતો કે આ જે મુસ્લિમો છે એ ખાસ કરીને હિન્દુ બાળકોને ટાર્ગેટ કરે છે। જ્યારે હિન્દુ બાળકો તિલક લગાવીને ગામમાં જાય છે ત્યારે એમને હેરાન કરે છે, ઉપરાંત પુરુષો સાથે પણ આ લોકો જબરદસ્ત મારપીટ કરતા હોય છે અને આ રીતના કાયમની આ વસ્તુ થઈ ગઈ છે કે એમની હેરાનગતિ થાય। મૂળ વસ્તુ એવી છે કે આ કલાણા ગામના જે મુસ્લિમો છે હિન્દુઓને છેલ્લા 1 વર્ષથી માનસિક રીતના એમ જ શારીરિક રીતના પ્રતાડિત કરે છે અને એ લોકોને શાંતિથી જીવવા દેતા નથી। અગાઉથી જ પ્લાનિંગ કરીને આમને હેરાન કરવામાં આવે છે એવું ઓપ ઇન્ડિયાના રિપોર્ટમાં સ્પષ્ટ થાય છે। આ ઉપરાંત ગામમાં કોઈ પણ હિન્દુ તહેવાર હોય તો એ મુસલમાનો ઉજવવા દેતા નથી। જો હિન્દુનો વરઘોડો કોઈ મસ્જિદ નજીકથી પસાર થાય તો એમને એ પણ કરવામાં નથી આવવામાં દેતો। તો ગામના જે લોકો છે એમની વિનંતી છે, હર્ષભાઈ સંઘવી જે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને ગૃહમંત્રી પણ છે કે એમની મદદ કરે। એમને ગામની મહિલાઓ કહે છે કે અમે રાહ જોઈએ છીએ કે ક્યારે આ અસામાજિક તત્વો પકડાય અથવા તો હિન્દુઓને હેરાન કરતા, માનસિક રીતના, શારીરિક રીતના પ્રતાડિત કરતા મુસ્લિમો પકડાય અને એમનો વરઘોડો કાઢવામાં આવે। જેમ ગુજરાતમાં બધે જ થાય છે કે આરોપીઓ જે કોઈ પણ આરોપ કરે, મોટો આરોપ, તો એનો પોલીસ વરઘોડો કરતા હોય છે અને બિફોર અને આફ્ટરની રીલ્સ પણ ગુજરાત પોલીસ મૂકતી હોય છે। તો કલાણા ગામના લોકો પણ એ રાહ જોઈને બેઠા છે કે ક્યારે આવું થાય। બીજું, આ વિધાનસભાના જે વિધાનસભ્ય છે અલ્પેશભાઈ ઠાકોર, તો એમણે એક વખત એવું કહ્યું હતું કે ભાઈ તમે મને કહેજો, હું તરત આવી જઈશ। આજે જ્યારે અગાઉનો રિપોર્ટ જ્યારે સૌથી પહેલો આવ્યો ઓપ ઇન્ડિયામાં ત્યારે 3 દિવસ થઈ ચૂક્યા હતા,
તો મહિલાઓ કહેતા હતા કે અલ્પેશભાઈએ જ્યારે કીધું હતું કે ભાઈ હું તમે કહેશો ત્યારે તરત આવી જઈશ, તો એ અલ્પેશભાઈ હજી સુધી કેમ નથી આવ્યા. તો ઓવરઓલ જોઈએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જ્યાં સરકાર છે, જ્યાં એવું કહેવામાં આવે છે કે જ્યારે આ પક્ષની સરકાર હોય ત્યારે હિન્દુ સૌથી વધુ સલામત ની હોવાની લાગણી અનુભવી શકે છે, ત્યારે જ આ પ્રકારની ઘટના બને છે. વચમાં આવી ઘટનાઓ નવરાત્રિ દરમિયાન ખેડા બાજુ, નડિયાદ બાજુના વિસ્તારોમાં પણ થઈ ચૂકી છે. તો આપણે એવું તો નથી માનતા કે કોઈ સાથે પક્ષપાત કરવામાં આવે, કોઈ પણ જાતિ ધર્મ, પણ જે લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપે છે એમની સુરક્ષાનું ધ્યાન તો રાખવું જ જોઈએ. અને આપણે આશા કરીએ કે આ જે ઘટના છે એ હવે ફરીથી ગુજરાતના એક પણ ગામ, નગર કે શહેરમાં ફરીથી રિપીટ ન થાય. અને કલાણા ગામના જે કોઈ પણ આરોપીઓ છે એમને હર્ષ સંઘવી અને એમનું ગૃહ ખાતું એવી સજા આપે કે આરોપીઓ અથવા તો આ પ્રકારનો જે શાસન ચલાવવા માગે છે એ લોકોમાં ભય ફેલાઈ જાય. આશા કરીએ કે કલાણાના જે હિન્દુઓ છે, ખાસ કરીને સ્ત્રીઓ છે, જેમને અભદ્ર ચેનચાળા રોજ સહન કરવા પડે છે મુસ્લિમોના, એ કરવા ન પડે. તો અહીંથી આપણે અપીલ કરીએ છીએ હર્ષભાઈને કે યોગ્ય પગલાં લે. જો અત્યારે જ્યારે વિડીયો આવશે ત્યારે જો યોગ્ય પગલાં લેવાઈ ચૂક્યા હોય તો એમને ધન્યવાદ કરવામાં આવે છે એ કરવા બાબત. તમને આ વિડીયો કેવો લાગ્યો એ અગાઉ જે કીધું એ પ્રમાણે ચોક્કસ કહેજો. આ પ્રકારના વિડીયોઝ આપણે લાવતા રહીશું. આપણે મેઇન સ્ટ્રીમ મીડિયા નથી એટલે આપણે અન્ય મીડિયા સંસ્થાઓ પર આધારિત રહીને આ પ્રકારના સમાચાર લઈએ છીએ. આ સમાચાર આપણે ઓપ ઇન્ડિયાના સૌજન્યથી લાવ્યા છીએ, તો ઓપ ઇન્ડિયાનો પણ આ બાબતે ખૂબ ખૂબ આભાર. જોતા રહેજો ગુજરાત વન. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.